નમસ્કાર મિત્રો, હું છું સંજય સુરા અને તમે જોઈ રહ્યા છો પાછળ કે આપણા ખાતરજ ગામે મેમદાદ તાલુકાનું આવેલું ખાતરજ ગામ, ત્યાં એક નિરાધાર દાદા દાદી છે. નિરાધાર દાદા દાદી છે. એ દાદીને બે છોકરા હતા, એક 52 વર્ષે, એક 45 વર્ષે. એ બે છોકરા ભગવાનને વાલા થઈ ગયા છે. નિરાધાર દાદા દાદીની ઉંમરની વાતચીત કરીએ તો 70 વર્ષ કરતાં પણ વધારે છે. રહેવા માટે મકાન હતું નહીં, રોડ ઉપર રહેતા હતા. મારે અચાનક એમની સાથે મુલાકાત થઈ રાત્રે 2:30 વાગે અને ઘણું બધું જાણવા મળ્યું કે આ નિરાધાર પરિવાર છે અને આપણે એમના મકાન બનાવવાની શરૂઆત કરી. તો પાયામાંથી લઈને આ મકાન આપણે બનાવ્યું. મકાનની કન્ડિશન તમે જોઈ શકો છો કે આ બહારનું પ્લાસ્ટર, આ દિવાલ થઈ ગઈ છે, આ બાજુ આ દિવાલનું કામકાજ ચાલુ છે. પેલી દિવાલ હજુ પ્લાસ્ટર બાકી છે, જે કાલે સુધીમાં પતી જશે. આ અંદર આપણે બેઠક રૂમ લીધો છે, તો આ બેઠક રૂમનું અંદરનું જે પ્લાસ્ટર છે એ પતી ગયું છે. પાછળ આ આપણે રસોડું લીધું છે, આ બીજો રૂમ છે, પેલા આ રસોડું એનું પણ પ્લાસ્ટર પતી ગયું છે. હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે 13 બાય 32 ફૂટ લાંબુ આપણું મકાન છે દાદા દાદીનું. અને આ મકાનની અંદર જ્યારે અમે મકાન જોવા આવ્યા તો એ વિડીયોમાં તમે જોઈ શકશો કે દાદા હતા, મકાન પડી ગયેલી હાલતમાં હતું. મકાનની અંદર આપણે એન્ટ્રી કરીએ તો બીક લાગે એ હાલત હતી. મકાન જૂનું જે મકાન હતું એ તોડી બોડીને પછી આપણે જગ્યા સાફ સુથરી કરી અને પાયા ગોળીને પાયામાંથી આ મકાન આખું લીધેલું છે. અને બધાના યોગદાન થકી, બધા ચાહક મિત્રોના યોગદાન થકી આ મકાન આપણે અહીંયા સુધી પહોંચાડ્યું છે. પાયામાંથી લઈને કોપિંગ ભરી, સાડલી ભરી, ચણતર, પતરા, ઇંગલો, પ્લાસ્ટર પણ આપણે આ એક દિવસમાં હવે પૂરું થઈ જશે, કાલ સુધીમાં. પણ વાતચીત કરીએ તો આ પ્લાસ્ટરની જે મજૂરી છે આપણે 1 ફૂટના 12 રૂપિયા લેખે આપણે ઉચ્ચક આપેલું છે. તો 16 બ્રાસ જેવું પ્લાસ્ટર પ્લસ તર્યું છે. તેમની મજૂરીની વાતચીત કરીએ તો 25,000 સુધીનો આંકડો આપણે બેહે એમ છે. તો વિનંતી કરું છું કે આ જે પણ વિડીયો જોવે છે કે નિરાધાર દાદા દાદીના મકાન માટે તમારા યથાશક્તિ પ્રમાણે ફૂલની પાખડીથી યોગદાન આપો. યોગદાન આપવા માટે આ આપેલા સ્કેનર ઉપર તમે યોગદાન આપી શકો છો, અથવા તો આ આપેલા નંબર ઉપર તમે યોગદાન કરી શકો છો. વધુ માહિતી જોઈતી હોય તો આ નંબરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ સ્થળ મુલાકાત કરવી હોય તો મેમદાવાદ તાલુકાનું ખાતરજ ગામ, તમે રૂબરૂ સ્થળ મુલાકાત પણ કરી શકો છો. એ દાદા દાદીને પણ મળી શકો છો. તો આપેલા નંબર ઉપર તમે રૂબરૂ સ્થળ મુલાકાત કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ મુલાકાત કરો. દાદા દાદીને મળો, ફૂલની પાખડી યોગદાન આપી આ નિરાધાર ગરીબ દાદા દાદીના મકાનમાં સહયોગ કરો. વિડીયોનો બને એટલો શેર કરી દેજો. ચેનલ પર નવા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આ ચેનલ ઉપર આવા જ અનેક સમાજના વિડીયો, ગરીબના વિડીયો, જેને આપણે બધાના મકાન બનાવવું છે, નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓના વિડીયો તમને આ ચેનલ દ્વારા મળવાના છે. તો વિડીયોનો બને એટલું શેર કરી દો. ફૂલની પાખડી યોગદાન આપો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય માતાજી.